જો sin a બરાબર 3/4 હોય તો cos a શોધો। હવે આ ત્રિકોણમિતિ ચેપ્ટરનો દાખલો છે। જો sin cos ના આપણને સૂત્ર આવડતો હોય તો એકદમ ઈઝી છે। હવે સૌથી પહેલા તો આપણે શું કરશું તો કે આમાં કાટકોણ ત્રિકોણ દોરશું। કાટકોણ ત્રિકોણને નામ ABC આપી દઈએ। ખૂણો B છે એ કાટખૂણો છે। હવે તમને રકમમાં જ કીધું છે કે sin a એટલે ખૂણો આપણે કયો લેવાનો છે a, એને થીટા નામ આપી દઈએ। sin a બરાબર 3/4 હોય તો cos a શોધો। તો sin નું સૂત્ર શું છે તો કે સામેની બાજુ છેદમાં કર્ણ। ખૂણા a ની સામેની બાજુ એટલે BC અને કર્ણ એટલે AC। રકમમાં શું કિંમત આપી છે તો કે 3/4 એટલે BC 3 અને AC 4। હવે બે બાજુ આપણને ખબર છે તો ત્રીજી બાજુ શોધવી હોય તો પાયથાગોરસના સૂત્ર મુજબ કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો। તો પાયથાગોરસના નિયમ મુજબ AC એટલે શું થશે કર્ણ એટલે કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ। હવે AC ની કિંમત આપણને ખબર છે 4 નો વર્ગ AB શોધવાનું છે અને BC આપ્યું છે 3। 4 નો વર્ગ 16 અને 3 નો વર્ગ 9 9 પ્લસ છે આ બાજુ આવશે તો માઈનસ 16 માંથી 9 જાય તો 7 બરાબર AB નો વર્ગ। હવે AB છે એ આપણે શોધવું હોય તો 7 કોઈનો વર્ગમૂળ છે તો કે નથી તો AB બરાબર વર્ગમૂળમાં 7। હવે આગળ શું શોધવાનું કીધું cos a તો cos a બરાબર સૂત્ર શું છે તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ। ખૂણા a ની પાસેની બાજુ એટલે AB એના છેદમાં કર્ણ એટલે AC। તો AB આપણને કેટલા મળ્યા હતા વર્ગમૂળમાં 7 તો વર્ગમૂળમાં 7 ના છેદમાં AC એટલે 4। તો cos a બરાબર શું મળ્યું આપણને વર્ગમૂળમાં 7 ના છેદમાં 4। પ્રશ્ન 33 કિંમત શોધો 2 tan સ્ક્વેર 45 વત્તા cos સ્ક્વેર 30 માઈનસ sin સ્ક્વેર 60। આમાં તમારે કોષ્ટક આવડવું જોઈએ। જ્યારે તમારે પરીક્ષામાં આન્સર શીટ જેવી હાથમાં આવે કે તરત જ તમારે લાસ્ટ પેજ ઉપર રફ કામ ઉપર લખી તમારે આ કોષ્ટક આખું ડ્રો કરી લેવાનું છે। આગળ જોઈએ આજે હવે 2m ને tan 45 ની કિંમત શું છે તો કે 1 એનો વર્ગ વત્તા cos 30 ની કિંમત તમે જાણો છો કેટલી થાય તો કે વર્ગમૂળમાં 3/2 નો સ્ક્વેર માઈનસ ની નિશાની એમને sin 60 ની કિંમત કેટલી થાય તો કે વર્ગમૂળમાં 3/2 એનો પણ વર્ગ 1 નો વર્ગ 1 એટલે 2 × 2 વત્તા વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે વધ્યા ખાલી 3 2 નો વર્ગ કેટલો થાય 4 માઈનસ ની નિશાની એમને અહીંયા પણ વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે વધ્યા ખાલી 3 અને 2 નો વર્ગ 4 વત્તે વચ્ચે ઓછા એટલે આ બે પદ ઉડી ગયા। જવાબ શું મળ્યો આપણને 2। પ્રશ્ન 34 જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે। તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉત્તેજ કોણનું માપ કેટલું આપ્યું તો કે 60 ડિગ્રી। તો ટાવરની ઊંચાઈ શોધો। તો સૌપ્રથમ આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ તેને ABC નામ આપીએ। હવે તમને હંમેશા C આગળ ખૂણો થીટા બનાવવાનો ઉત્તેજ કોણ કે અવક્ષેપ કોણ પૂછાય ત્યારે તો એનું માપ આપણને આપેલ છે કેટલું છે 60। હવે ટાવરની શિરોલંબ સ્થિતિમાં પાયાથી અંતર પણ આપેલું છે એટલે BC પણ કેટલું થશે 15 મીટર।
ખૂણા C ની સામેની બાજુ એટલે AB અને પાસેની બાજુ એટલે BC. તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એ શેના માટેનું સૂત્ર છે? તો કે tan નું. tan થીટા બરાબર સાબાના છેદમાં પાવા. થીટાની કિંમત કેટલી છે? 60. સામેની બાજુ એટલે ખૂણા C ની સામેની બાજુ એટલે AB થાય અને પાસેની બાજુ શું થશે? BC. tan 60 ની કિંમત તમે જાણો જ છો કેટલી આવશે? તો કે વર્ગમૂળમાં 3 બરાબર. AB ની કિંમત આપણે શોધવાની છે. BC ની કિંમત આપેલ છે કેટલી છે? તો કે 15 મીટર એટલે 15. આના છેદમાં કાંઈ ન હોય તો એક લખી શકાય. ચોકડી ગુણાકાર કરો. AB બરાબર 15 ગુણ્યા વર્ગમૂળમાં 3. તો આપણને ટાવરની ઊંચાઈ કેટલી મળી? તો છેલ્લે લખી લેવાનું કે ટાવરની ઊંચાઈ 15 વર્ગમૂળમાં 3 મીટર છે. પ્રશ્ન 35. બે ઘન પૈકી દરેકનું ઘનફળ 27 સેમી ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. હવે આવો સેમ દાખલો તમારે ટેક્સ્ટ બુકમાં 13.1 માં પહેલો દાખલો છે. એ રકમમાં ખાલી એટલો જ ચેન્જ છે. અહીંયા 27 છે, અહીંયા આપણે 64 હતા. તો પહેલા આકૃતિ દોરીએ. બે ઘન દોરવાના છે. સૌ પહેલા આકૃતિ દોરાઈ પછી આગળ શું કીધું છે? તો ઘનફળ આપણને આપેલું છે. ઘનફળ કેટલું આપ્યું છે? 27. તો ઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર તમને બધાને જ ખબર છે. શું આવે? તો કે a નો ઘન. કેટલા આપ્યા છે ઘનફળ? 27 બરાબર a નો ઘન. તો 27 છે એ કોનું ઘનમૂળ છે? તો કે 3 નું. 3 તેરી 9 ને 9 તેરી 27 એટલે a બરાબર આપણને શું મળ્યું? 3. ઘનમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બધાની કિંમત કેવી મળે? સરખી. તો ઊંચાઈ પણ 3 છે, લંબાઈ પણ 3 છે અને પહોળાઈ પણ 3 છે. એવી જ રીતે આમાં પણ લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ 3 છે. હવે જ્યારે બે ઘનને આપણે જોડીએ ત્યારે શું બનશે? તો કે લંબઘન. એટલે કે 3 + 3 થાય એટલે લંબાઈ કેટલી થઈ જશે લંબઘનમાં? 6. તો L બરાબર 6, ઊંચાઈ બરાબર 3 અને પહોળાઈ કેટલી આપી છે? તો કે 3. લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર શું છે? તો કે લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર તો કૌંસમાં LB + BH + HL. તો એમને L એટલે 6 ગુણ્યા 3 વત્તા 3 ગુણ્યા 3 વત્તા h કેટલા છે? 3. L એટલે 6. 2 ગુણ્યા 6 તેરી 18, 3 તેરી 9 અને 6 તેરી 18. કૌંસમાં આપેલ સંખ્યાનો સરવાળો કરીએ તો કેટલા મળે? 45. 45 ગુણ્યા 2 એટલે કેટલા આવશે? 90. પાછળ એકમ છે એ સેમી ઘન આવે કે સેમી સ્ક્વેર આવે? તો કે સેમી સ્ક્વેર આવે, કેમ કે લંબઘનનું પૃષ્ઠફળ કીધું છે. ઘનફળ જ્યારે કે ત્યારે જ ઉપર ઘન આવશે, બાકી શું આવશે? સ્ક્વેર. એટલે સેમી સ્ક્વેર અથવા તો વર્ગ. અહીં તમારો દાખલો પૂરો. પ્રશ્ન 36. 7 સેમી બાજુના માપવાળા સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલો છે. તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ અને અર્ધગોલકનું મહત્તમ ઘનફળ શોધો.
બે વસ્તુ પૂછી છે, પહેલો મહત્તમ વ્યાસ શોધવાનો છે અને બીજું શોધવાનું છે મહત્તમ ઘનફળ. તો સૌ જાણીએ છીએ આપણે કે ઘન અને સમઘન બંને એક જ. ઘન કે તો પણ એ અને સમઘન કે તો પણ એ જ. એટલે પહેલા આપણે ઘનની આકૃતિ દોરીએ. તેના ઉપર એક અર્ધગોલક મૂકેલો છે. આગળ તમને એમ કીધું છે ઘન હોય તેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બધા માપ કેવા થશે? સરખા. તો 7 સેમી છે. સમઘનની ઉપર એક અર્ધગોલક મૂકેલો છે. તમને દેખાય છે કે અર્ધગોલક છે એનો નીચેનો ભાગ છે વર્તુળાકાર છે. તો વર્તુળાકારનો વ્યાસ આપણે શોધવો હોય તો તે વર્તુળાકાર છે એ સમઘનને બંને છેડે છેદે છે. એટલે જેટલું સમઘનનું માપ છે એટલું જ વ્યાસનું પણ માપ થશે. તો પહેલો પ્રશ્નના જવાબ તો આપણને મળી જ ગયો કે અર્ધગોલકનો વ્યાસ કેટલો કીધો તો કે 7 સેમી. એટલે લખવાનું અર્ધગોલકનો મહત્તમ વ્યાસ બરાબર સમઘનની બાજુ જેટલો છે એટલે કે 7 સેમી. વ્યાસ 7 સેમી મળ્યો તો ત્રિજ્યા શોધવી હોય તો 7 ભાગ્યા કેટલા કરવા પડે? છેદમાં 2. બીજું શું કીધું છે? અર્ધગોલકનું ઘનફળ. એના માટેનું સૂત્ર મૂકવાનું 2/3 પાઈ r નો ઘન. બેના છેદમાં 3 એમને પાઈની કિંમત 22/7 અથવા તો 3.14 જે તમને મજા આવે તે મૂકવાની. r ની કિંમત r આપણને ખબર નથી, વ્યાસ ખબર છે. વ્યાસ કેટલો છે? 7. તો ત્રિજ્યા શોધવી હોય તો વ્યાસ ભાગ્યા કેટલા કરવા પડે? 2. ઘન છે એટલે 3 વાર છેદ ઉડાડી નાખવાનું. 7 7 ઉડી ગયા, 2 2 ઉડી ગયા, 11 દુ 22. 11 ગુણ્યા 7 અને એને ગુણ્યા 7 એટલે 11 × 77 ગુણ્યા 7 કરો એટલે કેટલા મળશે? 539 છેદમાં 3 દુ 6. ભાગાકાર કરવાનો. આ પણ આવી રીતે રાખો તો પણ દાખલાનો જવાબ તો સાચો જ છે, પણ આપણે અપૂર્ણાંકમાં લઈ આવો છે તો 6 ભાગ્યા કેટલા કરવાના છે? 539. 6 × 8 = 39. 6 × 9 = 54. કેટલી શેષ વધી? 5. તો છેદમાં 6 એમને અને શેષ કેટલી આવી? 5. પાછળ એકમ કયો હશે? સેમી ઘન. આ તમારો દાખલો પૂરો. પ્રશ્ન 37 વર્ગીકૃત માહિતી માટે મધ્યક પ્લસ મધ્યસ્થ બરાબર 30 તથા બહુલક 10 હોય તો મધ્યક અને મધ્યસ્થ શોધો. બે વસ્તુ શોધવાની છે, એક તો મધ્યક અને બીજું મધ્યસ્થ. એટલે કે મધ્યકની સંજ્ઞા શું થશે? x બાર વત્તા મધ્યસ્થની સંજ્ઞા m બરાબર કેટલા છે? 30. બહુલકની સંજ્ઞા શું થાય? z બરાબર કેટલા આપેલ છે? 10. હવે આમાંથી આપણે x બાર ને કરતા કરીએ તો m ઓલી બાજુ જાય તો કેવા થશે? માઈનસ. એમને પણ કરતા કરી સમીકરણ બનાવી શકો છો. હવે સૂત્ર મૂકીએ z બરાબર 3m - 2x બાર. z ની કિંમત કેટલી છે? 10. m ની કિંમત શોધવાની છે એટલે 3m ને x બાર ની જગ્યાએ કેટલા આવશે? 30 - m. હવે આખા કૌંસ આરે 2 ગુણવાના છે એટલે કેટલા? 30 ગુણ્યા 2 કરીએ એટલે 60. ઓછે ઓછે વત્તા 2 ગુણ્યા m એટલે 2m.
હવે m વાળા પદ એક બાજુ બરાબરની અને અચળ પદ બરાબરની એક બાજુ રાખીએ તો આ માઈનસ છે તો આ બાજુ આવશે તો પ્લસ 60 પ્લસ 10 કરીએ એટલે 70 અને 3 વત્તા 2 એટલે 5 હવે m ની કિંમત શોધવી છે તો આ ગુણાકારમાં છે આ બાજુ બરાબરની આવશે તો ભાગાકારમાં એટલે 70 ભાગ્યા 5 બરાબર m તો 14 50 ને 70 તો m બરાબર શું મળી ગયું 14 એટલે શું મળ્યું તો કે મધ્યસ્થ મધ્યસ્થ આપણને મળી ગયો હવે શોધવાનું શું છે તો કે મધ્યક તો મધ્યકને આ સમીકરણ દ્વારા શોધી શકીએ એટલે કે x બાર બરાબર 30 માઈનસ m m ની કિંમત કેટલી મૂકશું 14 એટલે 30 ઓછા 14 બરાબર 16 x બાર આપણને કેટલો મળ્યો 16 એટલે બંને કિંમત આપણને મળી ગઈ તો અહીં તમારે પ્રશ્નપત્ર 2 નો વિભાગ બી આજે પૂરો થાય છે હવે પછીના વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર 3 નો વિભાગ એ શીખીશું જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ